દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં ગ્રામ પંચાયતના VCE વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર દ્વારા અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટનાએ વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે VCE દ્વારા જન્મના પ્રમાણપત્ર જેવા પાયાના દસ્તાવેજો માટે અરજદારો પાસેથી ₹200ની માંગણી કરવામાં આવી રહી છે। સરકારી નિયમ મુજબ જન્મનો દાખલો 21 દિવસની અંદર તદ્દન નિઃશુલ્ક હોય છે। જો સમયગાળો 1 વર્ષથી વધુ હોય તો પણ સરકાર દ્વારા માત્ર ₹50નું ચલણ નક્કી કરવામાં આવ્યું છે। આમ છતાં પણ આ કર્મચારીએ પોતાના અલગ જ ભાવો નક્કી કરી જનતા પાસેથી વધુ નાણાં વસૂલ્યા હોવાનો આરોપ છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિના અભાવનો લાભ ઉઠાવી સરકારી ફી કરતાં અનેક ગણા વધુ નાણાં વસૂલવામાં આવી રહ્યા છે, જે ગંભીર ગુનો બને છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ વિડીયો વહીવટી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ મામલે ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી TDO પ્રકાશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે ગદરા ગામના VCE સામે જન્મના દાખલા માટે ₹200 લેવામાં આવતા હોવાની રજૂઆત પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળી હતી। આ રજૂઆત અન્વયે હાલમાં તપાસની કાર્યવાહી ચાલુ છે, જેમાં VCE અને અરજદારના નિવેદન લેવામાં આવ્યા છે। નિવેદનો મેળવી આગળની કાર્યવાહી માટે દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મોકલી આપવામાં આવશે। અહેવાલ વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। ફતેપુરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE દ્વારા જન્મ નોંધણીના દાખલા માટે નાણાં માગતા હોવાનો એક અરજદાર દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવેલ હતો। આ વાયરલ થયેલ વિડીયો અન્વયે હાલમાં તપાસની કાર્યવાહી ચાલુમાં છે, જેમાં તેમના અરજદાર તથા તેમનો આક્ષેપિત સામેના નિવેદનો મેળવવામાં આવેલ છે। એ નિવેદનો મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।